જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયામાં 11 થઈ ગયા છે અને 11 વાગે જો મારે પાણી એવું ને તો અગાસી ઉપર જોવા આવીશું કે ટાંકો અહીં અગાસી ઉપર જ છે તો ભરાઈ ગયો કે નહીં એમ. તો જ્યાં એવી છું, ઓલા બે બેનભાઈ તો સવારમાં સ્કૂલે વહી ગયા છે અને મારે બીજું બધું તો કામ થઈ ગયું છે. મારી મમ્મી જો રોટલી બનાવે છે નીચે અને હું કાલ પાણી એવું તો પહેલાં ફટાફટ પાણી ભરી લઉં, બધા ટાંકા ભરી લઉં અને પછી પીવાનું પાણી ભરી લઉં. એટલે જો અહીં અગાસી ઉપર આવી હતી તો ટાંકામાં જોઈએ તો થોડોક ટાંકો અધૂરો છે એટલે હું થોડીક વાર અહીંયા જ ઊભી રહું તો ટાંકો ફટાફટ ભરાઈ જાય. પછી જ આપણે નીચે જઈએ એટલે પાછું ઉપર ટાંકો ભરાઈ જાય તો આવું નહીં એમ. તો હું થોડીક વાર બેસું, તમારું પાણી ભરાઈ જાય અને પછી જ હું નીચે જાઉં ને બીજું કામ કરું. જો કે બીજું કામ તો મારે રોજનું તમને ખબર છે કે શું જ હોય કે મારે મશીને બેસવાનું હોય, બધું કામ કરીને ફ્રી થાવ ને એટલે મશીને બેસી જવાનું હોય. તો હમણાં થોડીક વાર પછી જ પાણી ભરી અને હું બેસી જાઉં મારા મશીને. તો જો હું મશીને બેહું તો બ્લાઉઝ તો રોજ બનાવું છું, પણ આજે મારા ઝૂલાની ગાદલી છે ને એનું કવર બનાવવું છે. કેમ કે તડકો બહુ આવે ને, ઉનાળો છે એટલે તડકો તો ફૂલ આવશે, ઉનાળો ધીમે ધીમે ચાલુ થઈ જ ગયો છે. તો જો એને કવર છે ને નકર તો તડકાના તપીને કલર એકદમ ઉડી જાય એટલે એને ઉપર બીજા કવર ચડાવેલા હોય ને તો એ બદલાવી શકાય અને મેલા થાય તો ધોવાઈ હોતાઈને જાય. એટલે જો કેટલા દિવસ ત્યાં બીજા કવર હતા ને તૂટી ગયા. તો કે હમણાં તો બ્લાઉઝની સિઝન હતી મારે લગ્નગાળાની એટલે વારો નહોતો આવતો. તો જો આજે હું ફ્રી થઈ અને હું પહેલાં છે ને આના કવર જ બનાવી નાખું. હવે જો મારી મમ્મીએ રોટલા અત્યારમાં કરવા માંડ્યા છે. જોકે 11 અત્યાર તો નથી, 11 થઈ ગયા છે. દહીં ચૂલે જો એને તો ચૂલે જ ફાવે એટલે એ ચૂલે રોટલા બનાવવા માંડ્યા છે. અને હવે હું જો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ તો હું બેસી જાઉં છું થોડીક વાર મશીન. તો જો મેં હમણાં કીધું તો એમ કે મારે ચૂલાનું ગાદલીનું કવર કરવું છે. તો જો મેં ગાદલીના માપનું કટિંગ કરી નાખ્યું છે. એના બે જો આ સરસ મજાનું ફ્લાવરવાળું કાપડ લઈ લીધું હતું. કાપડ તો જો કે થોડાક ટાઈમ પહેલાં લીધેલું પડ્યું હતું, પણ બ્લાઉઝની એટલી ટ્રાફિક હતી ને એટલે કવર કરવાનો વારો નહોતો આવ્યો. તો હવે તમારી મમ્મી કહે કે આ ઉનાળાનું હાવ ઓલું થઈ જાય, સફેદ થઈ જાય, કેમ કે તડકે બરે તો કાપડનો કલર તો ઉડી જ જવાનો હોય. એટલે જો આનું કવર બનાવવા માટે બે ટુકડા મેં લઈ લીધા છે, કાપડમાંથી કટિંગ કરી અને ગાદલીના માપના જો કટિંગ કરી લીધા છે. અને ફટાફટ ફ્રી થઈ અને પછી સીવવા વર્ગી જાઉં. તો જો મેં કીધું તું એમ કે આ કવર બનાવવા છે એમ. તો જો આ કવર સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. નીચે જો ઝાલર મૂકી છે એટલે હું કોઈ ઝાલર મૂકું તો સરસ લાગે એમ. અને ઝાલરનું જો કે ખાલી એમને બનાવી જ છે, બાકી તો મેન તો એ જ કારણ હતું કે તડકાનું એનો કલર બળી જાય ને, એના જે અંદરના કવર હતા એને એટલે ઉપરમાં હોય તો આપણે ચેન્જ પછી કરી શકીએ. કલર કદાચ ઝાખો થઈ જાય, રજવાળા થઈ જાય કે. તો હવે જો કવર બનીને તૈયારી થઈ ગયા છે ને એટલે મેં જો અહીંયા કવર એને ફિટે કરી દીધા છે. અને હું થોડીક વાર હું કાલે બેહીને હિંચકી લઉં, કેમ કે જો કે હિંચકવાનો જ મારે બહુ ઓછો જ વારો આવે છે. મારા મીસુબેનને હિંચકતા હોય પ્રિન્સભાઈને, કેમ કે થોડુંક હું ફ્રી બહુ ઓછી થાઉં છું એટલે ક્યારેય વારો ઓછો આવે છે હિંચકવાનો. હવે હાલો 4:30 તો થઈ ગયા છે. મારા મીસુબેન હમણાં સ્કૂલેથી આવતા જશે તો એ આવીને સીધી બે બેનભાઈને રોજ એમ જ કે મમ્મી કંઈક ખાવાનું છે, ભૂખ લાગી જ હોય એને, તો રોજ તો સૂકો નાસ્તો આપતી જ હોય એને. તો હું કાલે જ એના માટે કંઈક બનાવી નાખું. તો મેં બટેટા પૌવા બનાવ્યા ત્યારના થોડાક પૌવા વધ્યા હતા તો હું પૌવામાંથી જ એના માટે કંઈક અલગ બનાવી નાખું. ચાલો ફટાફટ હું એ મારું કામ કરી લઉં તો મીસુબેન ને પ્રિન્સભાઈ બે આવી જાય. તો મેં હમણાં કીધું તું એમ કે મારે પૌવામાંથી નાસ્તો બનાવવો છે. તો જો પૌવા છે એને અહીંયા હું પાણીમાં પલાળી દઉં છું. સરસ મજાના પહેલાં સાફ તો કરી લીધા. હવે એને છે ને 10 મિનિટ પાણીમાં પલાળી રાખો એટલે એકદમ પોચા થઈ જાય. પછી એમાંથી પાણી કાઢી નાખવું. જો બટેટા બાફવા માટે મૂકી દીધા છે. અને બટેટા પૌવા તો હમણાં બનાવ્યા હતા. અમે તો દર વખતે બનાવતા હોય એટલે છોકરાઓ ખાતા જ હોય, પણ આજ વખતે આ પૌવાના વડા બનાવવાનો વિચાર છે એટલે વડા બનાવું છું. જ્યાં 10 મિનિટ આને હમણાં ઢાંકીને મૂકી દઉં છું. તમારા બટેટા બફાઈ જાય અને પછી આપણે આ છે કે પૌવાના વડા છે એ બનાવી. થોડીક ડુંગળી જો ક્રશ કરીને લઈ લીધી છે અને બધા સૂકા મસાલા છે આપણે મસાલિયાના હોય એ જ. તો આ બધા મસાલા છે મિક્સ કરી અને હમણાં ફટાફટ છે આપણે વડાનો લોટ છે તૈયાર કરી લઈએ. તો જ્યાં બધું મિક્સ કરી દીધું છે અને છેલ્લે આમાં લીંબુ નાખી દઉં છું. અને આ મીઠું, ધાણા જીરું, હળદર, ચટણી એવું બધી વસ્તુ જો આમાં નાખી દીધી છે, બધા મસાલા. અને લીંબુ બાકી હતું છેલ્લે લીંબુ નાખી દઉં છું. અને પછી જો આ બધું છે ને એ મિક્સ કરી અને પછી આપણે એના વડા બનાવી લઈએ. તો જો બધો મસાલો છે આપણો મિક્સ થઈ ગયો છે. એનામાં ચણાનો લોટ આપણે નાખ્યો હતો ને એટલે સરસ જો એનાથી જ આમ એકદમ આમ સરસ થઈ જાય. નકર તો ખાલી બટેટા અને પૌવા હોય ને તો એકદમ સરસ આપણી કીધે ન બને. એટલે જો આ સરસ મજાના હવે પહેલાં આપણે એને વડા બનાવી લઈએ અને પછી છે ને આ વડા એને આપણે તરી નાખીએ અને પછી ટેસ્ટી વડા અમે ખાઈ લઈએ. અને અમારા મીસુબેન જો અહીંયા આવી ગયા છે. કેમ મીસુબેન? હા. જો મીસુ સ્કૂલેથી આવી ગઈ છે અને આવીને જો કપડાં બદલાવી લીધા ને કે મમ્મી હવે તું શું બનાવીશો? એટલે હું કહું મસ્ત તારા હાટો એક નાસ્તો બનાવું છું. એટલે બેન અહીંયા ઊભી ગયા છે ને હમણાં રાહ જોવે છે વડા બની જાય એટલે બેન ફટાફટ ખાઈ લઈએ. કા વડા કેવો હોય? ત્યાં શું છે?
પૌવાના વડા બનાવવા શેના બટેટા પૌવાના. બટેટા પૌવા તો આપણે દર વખતે બનાવીએ જ છે ને પૌવાના. એ તને ઓછા ભાવે છે કા કે ભાવે છે? ના નથી ભાવતા. હા જો એવું એને ઓછું ભાવે એટલે આજ વખતે જો તારા માટે આ બનાવું છું. એટલે મીસુબેન ખાઈને ટેસ્ટ કરી લે કા મેં કે કીધું તો એમ કે ઘરમાં મીસુબેન એક જ માણસ છે ને બીજું ક્યાં કોઈ માણસ છે. હા હોશિયાર છે. મસાલો શાકી લો મસાલો કેવો. હા એ ચાખી લ્યો જો એવા એઠા હાથામાં ન ઓડાડતી હો. જો એનું લે મીસુબેન નું કામ જ એવું હોય અમારે કા. બહુ મસ્ત છે. મસાલો બહુ મસ્ત છે તો વડાઈ બહુ સરસ થઈ જાય ને ટેસ્ટી ટેસ્ટી. તો જો બધા વડા છે ને એને શેકાવવા માટે મેં મૂકી દીધા છે. અહીંયા નોનસ્ટિક જો લોઢી લઈ લીધી છે અને એના ઉપર જો શેકાવવા મૂકી દીધા છે. એમાં આછું તેલ નાખીને એટલે એકદમ તેલ વડાઈ ન થાય અને એ મસ્ત થાય એમ. નકર તેલમાં આપણે તરી શકીએ પણ તરવા કરતાં જો મેં આમાં જ કર્યા છે એટલે હમણાં થઈ જાય પછી તમને બતાવું કે આ કેવા થયા છે એમ. તો સરસ મજાના જો આપણે એક બાજુનું પળ ચડી જાય ને એટલે આપણે એક બાજુનું છે ને એને બીજી બાજુ પણ ચોળવી લઈએ. તો જો જોતા જ બહુ મસ્ત એકદમ ક્રિસ્પી થઈ ગયા હોય ને એવું લાગે છે. તો સેજ હું હાથથી ફેરવું છું કેમ કે ગેસ બધે તો આમ ન પચે કે લોટી બહુ મોટી છે મારી આ ને મેં જો નોનસ્ટિક લોટી છે ને એ લઈ લીધી છે ને એમાં શેકા છે એટલે બહુ મસ્ત જો એકદમ સરસ આમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. જો મારા વડા છે એ બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત જો એકદમ ચડી ગયા છે બહુ મસ્ત વડા થયા છે. મીસુબેન ખાઈને જોઈ લીધા છે કા? હા મીસુબેન તો ખાઈને કે મમ્મી બહુ મસ્ત બન્યા છે. જોકે એના હારું તો બહુ મસ્ત જ લાગે પણ એકદમ જો ઉપરથી આમ જોતા એકદમ આમ ક્રિસ્પી થયા હોય ને એવા લાગે છે. જો આમ નખથી આમ કરીએ ને તો બહુ મસ્ત થયા છે એમ. તો બહુ સરસના વડા બની ગયા છે તૈયાર થઈ ગયા છે. અને હવે મીસુબેને તો ખાઈને ચેક કરી લીધા છે કે હજી ખાવું છે ને એની સાથે જો મેં દહીંની ચટણી બનાવી લીધી છે કારણ કે આની સાથે દહીંની ચટણી છે ને બહુ સરસ લાગે એમ સરસ ભાવે એટલે દહીંની જો ચટણી બનાવી લીધી છે અને મીસુબેને ખાઈ લીધા છે. અને કેવાક બન્યા છે બેન? અમારે ચેક કરવાનું બધું અમારે મીસુબેન ને કેવું પડે કેમ કે બેન બહુ હોશિયાર રહ્યા ને એટલે કા હાલો હજી તમારે રસોઈ કરવાની તો બાકી છે. અત્યારે 5:45 જેવું થયું છે ઘડિયાળમાં તો હજી રોટલી શાક ને એવું તો બનાવવું જ પડશે. નાસ્તો તો મીસુબેન ને પ્રિન્સભાઈ માટે જોકે વધારે જ બનાવ્યા છે એટલે જેને ખાવા હોય એ ખાઈ શકે પણ રોટલી ને શાક તો અમારે ફરજિયાત જોઈએ જ એટલે ફટાફટ હું રસોઈએ વર્ગી જાઉં. અને તમે બધા એવી રીતે એકવાર વખત ટ્રાય કરજો કારણ કે બટેટા પૌવા કરતાં વધારે ટેસ્ટ લાગે છે કા એવું અમને લાગ્યું. બટેટા પૌવા એ તો મેં બધાને ખબર જ છે કે પૌવાથી જ બને છે એમ પણ બટેટા પૌવા કરતાં વધારે ભાવે ને કે બટેટા પૌવા ભાવે? કટલેસ. મીસુ તો કે મમ્મી આ કટલેસ જેવું લાગે છે એ કે પણ આ પૌવાના જો વડા છે બનીને તૈયાર થઈ ગયા છે અને બહુ મસ્ત બન્યા છે. તમે બધા એક વખત ટ્રાય કરજો. અને હાલો ફટાફટ મારે રસોઈનો ટાઈમ છે થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખું અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.